આલ્યો આ તમારી ચા. સાંભળ ને, હું તને એક વાત કહું, તને ખોટું નહીં લાગે ને? એવી તો શું વાત છે કે મેં સાંભળીને મને ખોટું લાગી જશે? દર મહિને હું તને 15,000 ખર્ચ આપતો હતો ને, આ વખતે હું તને 10,000 આપું. બાર તમને ખબર છે કેટલી મોંઘાઈ વધી ગઈ છે? તમે બધું રેશન બધું લાવો તો ખબર પડે કેમ લવાય છે. તમને ખબર છે ઘરના કેટલા ખર્ચા છે? લાઇટ બિલ ભરવાનું, ડીશ કનેક્શનના કાઢવાના, છોકરાને ફી ભરવાની, છોકરાને ટ્યુશનના ભરવાના, એટલી બધી મોંઘવારીમાં એટલામાં પૂરું થાય? તું સમજવાની કોશિશ કર, મારી મજબૂરી છે. તમારી તો એવી શું મજબૂરી છે તો તમે મને કહી નથી શકતા? તને ખબર તો છે કે બાપ ગામડે રહેશે એકલા, હવે એ બીમારી પડી ગયા છે, હવે ખાટલામાંથી ઊભાઈ નથી થઈ શકતા. પહેલા તો ધીમે ધીમે કામ કરતા હતા, એટલે હું વિચારતો હતો એક કામવાળી રાખી લઉં. તો મેં એને પૂછ્યું કે એને 5,000 રૂપિયા મને કીધા. તો મને એમ થયું કે બાની મદદ કરે, એટલે મેં તારા ઘર ખર્ચમાંથી 5,000 તને ઓછા દેવાનું કહું. તો હું શું કરું? એ મારી બા છે, જવાબદારી બધી મારી. તેને ખબર તો છે મારો પગાર કેટલો છે. લોનનો હપ્તા કે આપણે ન ઓછા કરીએ છીએ, પેટ્રોલનો ખર્ચા ન ઓછા કરીએ છીએ. મેં ઘણી ટ્રાય કરી પણ નથી થતું. એટલે તો હું બહારનું ખાતો નથી, હું ઘરે આવીને ખાઉં છું. મને એમ થાય ને કે થોડાક પૈસા બચે, પણ એ નથી બચતા. એટલે હું તને કહું છું કે હું તને જેટલા પૈસા આપું ને એમાંથી જ તારે ઘર હલાવવું પડશે. તમારી બાની સેવા કરવાનું બીજાને હુંયા કેવું જોઈએ? બીજા હુંયા કરે? હું કઈ સમજ્યો નહીં. હું તમે નથી સમજ્યા. એ તમારી માં છે, મારી સાસુ છે, આપણા છોકરાની દાદી માં છે, તો આપણે ફરજ છે આપણી સેવા એની કરવાની. બીજા હુંયા કરે સેવા એની? મને એમ હતું કે હું તને કહીશ ને તો તું એમ કહીશ કે છોકરાનું ધ્યાન રાખવું કે તમારું ધ્યાન રાખવું કે મારી હાહુનું ધ્યાન રાખવું. એમાંય આપણે 2 રૂમ છે, એમાં એક કમરામાં 2 છોકરા હોઈએ છે, એકમાં આપણે 2 હોઈએ છીએ, તો બાને રાખવા ક્યાં? હું વાત કરો છો તમે? માજી તો આપણા છોકરા વાળા હોઈ રહેશે અને આપણે તો ગમે એમ કરીને રોડવી નાખશું. એમાં હું? બા પહેલેથી જ ગામડામાં રહેલા છે ને, એટલે બાને ગામડામાં જ ગમે, એને અહીંયા નહીં ગમે. એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં હું ચિંતા કરવાની જરૂર છે? આપણી બેયની માં છે, આપણે બે મળીને એની સેવા કરશું. ખાલી 5,000ની જ વાત છે ને? વાત પૈસાની નથી, વાત ફરજની છે કે આપણે બે મળીને એની સેવા કરી, એ આપણી ફરજ છે. હું એવું નથી ઈચ્છતી કે આપણા છોકરાને એવા સંસ્કાર મળે કે આપણા મા બાપને બીજાને હોપી દે સેવા કરવા. હું એવું ઈચ્છું છું કે છોકરા એની હારે રે, દાદીમાં હારે, એની વાતો સાંભળે, એની વાર્તાઓ સાંભળે, એની કવિતા સાંભળે અને હળી મળીને રહે. અને હું એવું ઈચ્છું કે હું એની હારે રહું અને એને મને આશીર્વાદ મળે મજાના. તમે ઓલી કહાવત સાંભળી છે કે વડીલોની સેવા કરીએ અને સ્વર્ગના બારણા ખુલી જાય? અને બા ગામડેથી અહીંયા આવી જાય ને તો મારું મન લાગશે, હું એકલી હોઉં એટલે, અને છોકરાની મજા આવશે મજાની. હાલો ને, પહેલાં તો બા બધું કામ કરી શકતા હતા એટલે હું કાંઈ નહોતી બોલતી, પણ હવે એ નથી કરી શકતા, તો આપણે છે ને એને લઈ આવીએ ગામડેથી, અને છોકરાની મજા આવશે અને હું એની સેવા સાકરી કરીશ ને કાંઈ કામ નહીં કરવા દઉં. હું એ જ ઈચ્છું છું. તો તમે ફટાફટ જાઓ ને ગામડેથી બાને લઈ આવો. હું તો બહુ ભાગ્યશાળી છું કે મને તારી પત્ની. હા, તમે ભાગ્યશાળી તો છો જ તે તમે.